વિડિયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક, તેમાં એક અગત્યનો પોઈન્ટ શ્રેણિકોના ગુણાકાર વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો ચાલો એ સ્ટાર્ટ કરીએ. આપણે પહેલી જ વાત કે કેવા શ્રેણિકના ગુણાકાર કરી શકાય. પહેલી વસ્તુ તો એ તમે સમજો. આપણે સરવાળામાં જોયું હતું કે બે શ્રેણિકના સરવાળા ક્યારે થાય? જ્યારે બેયની કક્ષા સમાન હોય. બે શ્રેણિકની બાદબાકી ક્યારે થાય? જ્યારે બેયની કક્ષા સમાન હોય તો જ સરવાળા અને બાદબાકી થાય. જ્યારે કક્ષા સમાન હોય તો, બાકી ન થાય. એવી રીતે અદિશ વડે ગુણાકારમાં એવી કઈ કન્ડિશન નથી. જેટલા ઘટક હોય બધાય ઘટક સાથે તમે ગુણી શકો. પણ આના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે શ્રેણિકોના ગુણાકાર માટે. ધારો કે કોઈ એક શ્રેણિક તમને આપ્યો છે, કોઈ એક શ્રેણિક એ આપ્યો છે. અહીંયા ધારી લ્યો કોઈ પણ એક કક્ષાનો છે 2/3. આ 2/3 ની કક્ષાનો કોઈ એક શ્રેણિક છે અને બીજો એક શ્રેણિક આપ્યો છે ધારો કે બી. ધારી લ્યો કે ઈ પણ 2/3 ની કક્ષાનો શ્રેણિક છે. અને હજી એક શ્રેણિક આપ્યો છે સી. ધારો કે ઈ છે 3/3 ની કક્ષાનો. હું અંદર ઘટકો નથી લખતો, કન્ડિશન કહું છું. કેવા કઈ કક્ષાના શ્રેણિકો હોય તો ગુણાકાર થાય, હું કન્ડિશન કહું છું ખાલી અત્યારે, એટલે એ ધ્યાનથી સમજજો. અને એક ચોથો શ્રેણિક આપણે વિચારી લઈએ કે જે થઈ ગયો 3/5 નો. 3/5 ની ઓર્ડર એટલે કે 3/5 નો કક્ષાવાળો એક શ્રેણિક છે. તો આમાંથી કોના કોના ગુણાકાર થશે? પહેલા બે તમે શ્રેણિક ચેક કરો, એ અને બી. ઈ બેયની કક્ષા સરખી છે. તો કક્ષા સરખી છે તો શું આનો ગુણાકાર થશે? હવે ઈ તો સરવાળો થઈ શકે, ગુણાકારનું તો હજી ક્યાં કીધું. ગુણાકાર માટે એની એક કન્ડિશન ધ્યાન રાખો કે આ જે છે કક્ષા 2/3 ની, એનો ગુણાકાર જો તમારે આની સાથે કરવો છે તો આની કક્ષા શું છે? આની કક્ષા તો કે 2/3 ની કક્ષા છે. હવે પહેલાનો ગુણાકાર એટલે કે આ એ લખો, અહીંયા બી લખો. જો એનો ગુણાકાર બી સાથે કરવો હોય ને તો તમારે એ ની કોલમ ચેક કરવાની. એ માટે કોલમની સંખ્યા કેટલી છે? આ એ માં કોલમ કેટલી હશે? તો કે 3 કોલમ હશે. 2/3 છે. અને બી ની રો ચેક કરવાની. બીજો જે ઘટક હોય, બીજો શ્રેણિક હોય, એની રો ચેક કરવાની. E2 છે. જો આ બે અલગ અલગ હશે ને તો આનો ગુણાકાર નહીં થાય. જ્યારે પેલા ઘટકની કોલમ પેલા શ્રેણિકની કોલમ અને બીજા શ્રેણિકની રો, પેલા શ્રેણિકની કોલમ બીજા શ્રેણિકની રો જો સરખી નહીં હોય તો ગુણાકાર નહીં થાય. તો ગુણાકાર ક્યારે થશે? જ્યારે ઈ બે સરખા હશે તો જ ગુણાકાર થશે, બાકી નહીં થાય. એટલે કે હવે તમે એ અને સી નો ગુણાકાર વિચારો કે એ અને સી નો ગુણાકાર શું થઈ શકશે? એની કક્ષા શું છે? એની કક્ષા તો કે 2/3. સી ની કક્ષા તો કે 3/3. જો વિચારો હવે આ એ શ્રેણિકમાં કોલમની સંખ્યાઓ કેટલી હશે? 2 હાર અને 3 કોલમ. કોલમની સંખ્યા 3. સી શ્રેણિકની અંદર રોની સંખ્યા જોવાની, હારની સંખ્યા કેટલી છે? 3. એટલે કે પહેલામાં કોલમ અને બીજામાં હાર. જો આ બે સરખા હશે તો જ ગુણાકાર થશે. સમજો ફરીથી, પહેલાની કોલમ બીજાની હાર, પહેલાની કોલમ બીજાની હાર સરખી તો ગુણાકાર થશે. જો અહીંયા સરખું નહોતું એટલે ગુણાકાર થતો નહોતો. બરાબર છે? આ ગુણાકારની પહેલી કન્ડિશન છે. ઓકે, તો જનરલ આપણે એક વસ્તુ એ કહી શકશું અહીંયા કે જો કોઈ એક શ્રેણિક છે, અહીંયા ઉપર જ આપણે લખી નાખી, કોઈ એક શ્રેણિક છે કે જે m/n ની ઓર્ડરનો છે અને બીજો શ્રેણિક છે કે જે ધારો કે n/p ની ઓર્ડરનો શ્રેણિક એટલે કે આ કક્ષાનો શ્રેણિક છે, તો આ બેનો ગુણાકાર થઈ શકે. કારણ કે અહીંયા n અને અહીંયા n આ બે સરખા છે. આની કોલમ આની રો આ બે સરખા છે એટલે ગુણાકાર થશે. ઓકે, હવે ગુણાકાર થશે તો શું એનો જવાબ શું આવશે? સરવાળામાં શું હતું કે જે કક્ષા હોય એ સરખી કક્ષાનો સરવાળો થાય તો જવાબ પણ એ જ કક્ષામાં મળે. એમાં કક્ષામાં કઈ સુધારો વધારો ન થાય. એ જ કક્ષામાં આપણને સરવાળો કે બાદબાકી મળે. અહીંયા કક્ષા ચેન્જ થઈ જશે. જો આનો ગુણાકાર થાય છે તો અહીંયા કક્ષા થઈ જશે 2/3.
3. જો આ બે વસ્તુ જોવાની તમારે, આ શું બતાવે છે કે ગુણાકાર થાય છે કે નથી થતો, થાય છે કે નથી થતો એ આ બતાવે. જો થતો હોય તો આ 2 એટલે કે આની રો અને બીજાની કોલમ 2 અને 3 એટલે 2/3 નો આપણને ગુણાકાર થઈને જવાબ જે મળશે ને એની કક્ષા 2/3 ની કક્ષા થશે. ગુણાકાર થશે અને જે જવાબ મળશે એની કક્ષા 2/3. ક્લિયર? એવી રીતે હવે તમે અહીંયા વિચારો કે જો આ A અને અહીંયા D છે, અહીંયા 3 છે, અહીંયા પણ તે 3 છે, તો A અને D નો ગુણાકાર થઈ શકશે, કારણ કે A ગુણ્યા D જો આપણે કરવા હોય તો A નો શું હતી કક્ષા? A ની કક્ષા હતી, ચેક કરો, 2/3 હતી. તો A ની કક્ષા અહીંયા છે 2/3 અને D ની કક્ષા શું છે? D ની કક્ષા તો કે 3/5. તો અહીંયા તમે ચેક કર્યો, અહીંયા 3, અહીંયા 3, આની કોલમ આની હાર સરખી છે, ગુણાકાર થશે? હા થશે, ગુણાકાર થશે. ઓકે, ગુણાકાર થશે. તો હવે કઈ કક્ષાનો જવાબ મળશે? તો કે આની રો લ્યો, આની કોલમ લ્યો, એટલે કે 2/5. તો જે ગુણાકાર થશે ને એનો જવાબ હશે, એની કક્ષા હશે 2/5 નો ગુણાકાર. જે કઈ અહીંયા તમને મેટ્રિક્સ મળશે એ 2/5 ની કક્ષાનો શ્રેણિક મળશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે. હજી તો કન્ડિશન આપણે જોઈ, હવે ગુણાકાર જોઈએ કેવી રીતે ગુણાકાર થશે. ચાલો એક નાનું એવું એક એક્ઝામ્પલ લઈ લઈ. A બરાબર 1 2 3 4 5 6. શું છે આની કક્ષા? તો કે 2 રો અને 3 કોલમ એટલે કે 2/3. હા 2/3. તો હવે આપણે બીજો શ્રેણિક એવો જ લેવો પડશે કે જેમાં આની કોલમ 3 હતી, તો અહીંયા 3 રો હોવી જ જોઈએ કમ્પલસરી. 3 રો હશે ને તો જ ગુણાકાર થશે, બાકી નહીં થાય. તો 3 રો આપણે ચેક કરી લઈ. અહીંયા હું લખું આ રીતે 1 2 3 4 5 6. ચાલો ચેક કરો. તો 3 રો છે, 3 રો અને કોલમ કેટલી છે? 2 કોલમ, એટલે કે આ 3/2 નો શ્રેણિક છે. તો A અને B નો આપણે જો ગુણાકાર કરવો હોય, A અને B નો ગુણાકાર તો થશે. અને કઈ કક્ષામાં જવાબ મળશે? જો A નો શું છે ઓર્ડર? તો કે 2/3 અને એને ગુણ્યા B શું છે? તો કે 3/2. ગુણાકાર થશે એ કેમ ખબર પડે? તો કે આ બે ઘટક સરખા છે. જવાબ શું આવશે? આનો જવાબ જે જવાબ આવશે ને એ આવશે 2/2 નો શ્રેણિક આવશે. 2/2 નો શ્રેણિક કેવી રીતે આવશે? 2/2 નો શ્રેણિક એ હવે આપણે ચેક કરી. ચાલો જો 2/2 નો શ્રેણિક આવશે ઈ પહેલા તો ક્લિયર થઈ ગયું. 2/2. હવે તમે ઈ વિચારો 2/2 ના એલિમેન્ટ શું હશે? બહુ ધ્યાનથી સમજો. કન્સેપ્ટ જો આવડશે તો દાખલાઓમાં પ્રોબ્લેમ નહીં આવે. આખા સ્વાધ્યાયમાં ગુણાકાર અને સરવાળા અને બાદબાકી છે, બીજું કાંઈ નથી, પણ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. 2/2 નો શ્રેણિક શું થાય? A11 A12 A21 A22. એટલે આ ઘટક આપણને મળશે. હવે જે પેલો ઘટક છે, પેલો ઘટક ઈ શું છે? A11. આપણે જો સ્ટેપ બાય સ્ટેપ આનો બધા ઘટકો જોઈએ. A11 પેલો ઘટક એટલે A11. ઈ શું ઇન્ડિકેટ કરે? પહેલી હાર પહેલી કોલમ. જો ગુણાકાર આપણે જો કરવો હોય તો આપણે પેલા તો અહીંયા બે ગુણાકારના સ્વરૂપમાં લખી નાખીએ. A into B એટલે A બરાબર છે 1 2 3 4 5 6. એને ગુણ્યા B બરાબર શું છે? 1 2 3 4 5 6. ચાલો હવે જો એમાં પહેલો એલિમેન્ટ જે છે ને, પહેલો એલિમેન્ટ A11, આના માટે આપણે વિચાર કરી છીએ. A11 શું ઇન્ડિકેટ કરે? હમણાં મેં કીધું એમ, પહેલી હાર અને પહેલી કોલમ. અહીંથી જે પહેલી હાર લ્યો ને, પહેલી હાર, તો એ પહેલી હાર તમારે પહેલા શ્રેણિકની લેવાની. પહેલી હાર એ પહેલા શ્રેણિકની. પછી અહીંયા આ શું ઇન્ડિકેટ કરે? તો કે પહેલી કોલમ. પહેલી કોલમ ક્યાંથી લેવાની? તો કે ઈ કોલમ છે ને, કોલમ ઈ બીજા શ્રેણિકમાંથી લેવાની થશે. જો આ પહેલો ઘટક જ આપણે માત્ર વાત કરી છે, માત્ર પહેલો ઘટક. ફરીથી એકવાર ધ્યાનથી,
પહેલી હાર A11 એટલે આ પહેલી હાર શેમાંથી લેવાની? પહેલી હાર એટલે એ પહેલા ઘટકમાંથી. હાર હંમેશા પહેલા શ્રેણિકમાંથી લેવાની. પછી કોલમ છે 1 એટલે પહેલી કોલમ હંમેશા શેમાંથી લેવાની? તો કે બીજા શ્રેણિકની હંમેશા કોલમ લેવાની. હવે આ રો અને આ કોલમનો ગુણાકાર થશે કેવી રીતે? તો કે આનો પહેલો ઘટક એને ગુણ્યા આનો પહેલો ઘટક એટલે કે 1 × 1. આ બેનો ગુણાકાર થઈ ગયો. પછી આનો બીજો ઘટક અને આ કોલમનો બીજો ઘટક એટલે કે 2 × 3. પછી આ ત્રીજો ઘટક અને આનો ત્રીજો ઘટક એટલે કે 3 × 5. ચાલો ઈ બધા ઘટકના ગુણાકાર તો કર્યા, પણ વચ્ચે પ્લસની સાઇન આવશે. આ રીતે આપણને પહેલો ઘટક મળશે. પહેલો ઘટક ફરીથી કહું છું, ધ્યાનથી સમજજો. A11 એટલે પહેલી હાર અને પહેલી કોલમ. હાર પહેલા શ્રેણિકની લેવાની, કોલમ બીજા શ્રેણિકની લેવાની થશે. તો આ A11 માટે જ માત્ર હું વાત કરતો હતો, બાકીનું બધું જે છે એ પછી જોશું. ચાલો તો અહીંયા શું થયું? આપણને આન્સર આવ્યો અહીંયા 1 × 1 વત્તા 2 × 3 એટલે 6 વત્તા 3 × 5 એટલે 15. ચાલો આ પેલો એલિમેન્ટ જે છે એ કંઈક આ રીતે મળ્યો. શું મળ્યું? 15 ને 6 21 ને 1 22. પેલો એલિમેન્ટ આપણો 22 થયો. હવે બીજો એલિમેન્ટ આપણે ગોતવો છે, તો હવે એ કેવી રીતે ગોતશું? તો એના માટે પણ આપણે સમજીએ. ચાલો હવે બીજો એલિમેન્ટ કયો આપણે ગોતવો? A12. A12 એટલે શું ઇન્ડિકેટ કરે છે? ધ્યાનથી સમજજો. 1 એટલે એ પહેલી રો લેવાની, પણ એ પહેલા શ્રેણિકની. 2 એટલે બીજો સ્તંભ લેવાનો, પણ એ સ્તંભ બીજા શ્રેણિકમાંથી જ લેવાનો થશે. એટલે આ રીતે આ પહેલી રો એટલે આ થઈ ગઈ, અને બીજો સ્તંભ એટલે શું થઈ ગયું? તો કે આ. ચાલો તો એ A12 વાળો ઘટક મળશે, પહેલો નહીં. A12 એટલે ક્યાં છે? તો કે આ બીજો ઘટક. આ બેનો કરો ગુણાકાર 1 × 2, પછી પ્લસ 2 × 4, પછી પ્લસ 3 × 6. જો આનો ગુણાકાર કરો તમે અને સરવાળો કરો એટલે તમને A12 મળશે. આ રીતે બીજો ઘટક થયો. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કેવી રીતે બાકીના બધા ઘટકો આપણે ગોતશું. જો એના પછીનો ઘટક જો આપણે ગોતવો હોય તો ધારો કે હવે આપણે જવું છે નીચેનો ઘટક એટલે A21 માં. A21 એટલે A21 એટલે શું ઇન્ડિકેટ કરશે? પાછું ધ્યાનથી સમજો. આ બીજી રો અને પહેલો સ્તંભ. બીજી રો અને પહેલો સ્તંભ. રો એટલે પહેલા શ્રેણિકમાંથી અને સ્તંભ એટલે બીજા શ્રેણિકમાંથી. તો 2 અને 1 એટલે કે બીજી રો એટલે આ થઈ ગયું, અને પહેલો સ્તંભ એટલે થઈ ગયું અહીંયા. આ બેનો આપણે કરશું ગુણાકાર, અને પેલા બે ઘટક તો જે છે એમાં તો કાંઈ નથી, સીધો A21 માટે જ આપણે વિચારી છીએ. A21 તો 4 નો ગુણાકાર પેલા 1 કરે 4 × 1, પછી પ્લસ બીજો ઘટક 5 નો ગુણાકાર ઓના બીજા ઘટક 3 સાથે એટલે કે 5 × 3, પ્લસ હવે ત્રીજા ઘટકનો 6 × 5. આ રીતે થશે, અને બાકીના બધા ઘટક આપણે પછી ગોતશું. તો આ A22 થઈ ગયું. હવે તમે વિચારો, એના પછી તમારે કદાચ ને A22 ગોતવાનું થયું. આ A22 તો એ કેવી રીતે કરશો? તો કે બીજી રો અને બીજો સ્તંભ. રો શેમાંથી? પહેલા શ્રેણિકની. કોલમ શેમાંથી? બીજા શ્રેણિકમાંથી. જુઓ, બીજી રો એટલે તો કે આ. પછી બીજો સ્તંભ એટલે એ બીજા શ્રેણિકમાંથી એટલે કે આમાંથી. કરો એ બેનો ગુણાકાર અને અહીંયા જવાબ મૂકી દો. ચાલો આ પેલું અહીંયા બધું તો ડેસ્ક A22 ગોતી. 4 નો ગુણાકારમાં 2 સાથે આ 4 × 2 એટલે કે 4 × 2 વત્તા 5 × 4 અને પ્લસ 6 × 6. આ રીતે આખો ગુણાકાર થશે. આ 2/2 નો છે ગુણાકાર. 2/2 નો ગુણાકાર આ રીતે જવાબ જે આવ્યો એ 2/2 માં જવાબ આવ્યો. હવે તમને એમ થશે કે આટલો લેન્ધી ગુણાકાર, આ તો બહુ લાંબી પ્રોસિજર છે. ખાલી સમજાવવા માટે તમને મેં એક ઘટક માટે અલગ અલગ સેપરેટ સમજાવ્યું છે. દર વખતે આ રીતે નહીં કરી, ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એમ સ્પીડ પણ આવતી જશે આપણી. ચાલો તો હવે આ રીતે ટૂંકમાં ગુણાકાર થશે. એકાદું એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ ફટાફટ.
નાનું એવું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈ કે ભાઈ એ બરાબર છે 1 2 3 4 અને બી બરાબર છે 2/2 માં જ જઈએ 7 8 9 10. જો આ 2/2 છે, આ પણ 2/2 છે, તો આ બેનો ગુણાકાર થઈ શકશે? હા, 2/2 નો ગુણાકાર થશે ને જવાબ પણ 2/2 માં જ આવશે. ચાલો આ ફટાફટ આ બેનો ગુણાકાર આપણે કરીએ. એ ગુણ્યા બી. હવે એ ગુણ્યા બી એટલે 1 2 3 4. એનો ગુણાકાર 7 8 9 10. 7 8 9 10 સાથે. જો ધ્યાનથી પેલો ઘટક જો આપણે જોતો હોય તો આની પેલી રો, આની પેલી કોલમ, A11 માટે આની પેલી રો, આની પેલી કોલમ. કરો સીધો ગુણાકાર. 1 ગુણ્યા 7 એટલે 7 પ્લસ 2 ગુણ્યા 9, 2 ગુણ્યા 9 એટલે 18. તો આ A11 પેલો ઘટક આપણને મળી ગયો છે. હવે એના પછી આપણે A12 ગોતવો છે. ધારો કે A12 એટલે કે પેલી હાર, બીજો સ્તંભ. 1 ગુણ્યા 8 એટલે 8 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20. આ રીતે થઈ ગયું. હવે ધારો કે આપણે એના પછી અહીંયા નવો ઘટક ઈ કયો આવશે તો કે બીજી હાર પેલો સ્તંભ A21 એટલે આ બીજી હાર પેલો સ્તંભ. કરો ગુણાકાર. 3 ગુણ્યા 7 એટલે 21 વત્તા 4 ગુણ્યા 9 એટલે 36. આ રીતે થઈ ગયું. હવે એના પછી ફરીથી A22 ગોતવો છે એટલે બીજી હાર બીજો સ્તંભ. 3 ગુણ્યા 8 એટલે 24, 24 વત્તા 4 ગુણ્યા 10 એટલે 40. તો આ રીતે એ અને બી નો ગુણાકાર થશે. હવે આ બે નો આપણે સરવાળો કરવાનો છે. ચાલો તો સરવાળો શું થાય છે? 18 ને 7 પછી 20 અને 8, 36 અને 21, 6 ને 1 અહીંયા 7, 3 ને 2 5, 57, પછી 4 ને 2 6 એટલે 64. આ આપણને મળી ગયું એ અને બી નો ગુણાકાર. હવે ધારો કે તમને બી અને એ નો ગુણાકાર કીધું. જો અહીંયા એ અને બી એ નો ગુણાકાર એટલે એ બી ગોઈતું. હવે ધારો કે તમને બી એ કીધું છે ગુણાકાર, બી એ નો ગુણાકાર એટલે પેલા બી પછી એ. તો શું બી એ નો ગુણાકાર થઈ શકશે? હા, કારણ કે બી માં 2 છે એટલે 2/2 નો જ આન્સર આવશે. પેલા બી નો આપણે શ્રેણીક લખી લઈ 7 8 9 10. એને ગુણ્યા એ એટલે 1 2 3 4. ચાલો આનો ગુણાકાર કરીએ આપણે. પેલો ઘટક મારે લખવો છે એટલે કે A11 હશે, પેલી હાર અને પેલો સ્તંભ. પેલી હાર અહીંયાથી, પેલો સ્તંભ અહીંયાથી. 7 એકા 7 વત્તા 8 તેરી 24. તો અહીંયા થઈ ગયું 24. હવે એના પછીનો ઘટક આપણે લખવો છે એટલે કે અહીંયા કયો થશે? A12 એટલે તો કે પેલી હાર બીજો સ્તંભ. આ બે નો ગુણાકાર થશે અને એ અહીંયા જવાબ આવશે. 7 ગુણ્યા 2 એટલે 14 વત્તા 8 ગુણ્યા 4. તો આ રીતે બીજો ઘટક થઈ ગયો. હવે એની પછી નીચેનો ઘટક એટલે કે અહીંયા જો લખવો હોય તો A21 કહેવાય. એટલે બીજી રો પેલો સ્તંભ. તો ઈ બે નો ગુણાકાર કરવાથી A21 થશે. 9 ગુણ્યા 1 એટલે 9 વત્તા 10 ગુણ્યા 3 એટલે કે 30. આ રીતે થઈ ગયું. હવે એના પછીનો છેલ્લો ઘટક A22 થાય એટલે કે બીજી રો અને બીજો સ્તંભ. 9 ગુણ્યા 2 વત્તા 10 ગુણ્યા 4 40. તો આ રીતે થયું. ચાલો આ બે નો આપણે ગુણાકાર, આ બધાનો ગુણાકાર કરીએ. 24 વત્તા 7 પછી 32 ને 14, 4 ને 2 6. આ રીતે થયો આ બે નો ગુણાકાર. 30 અને 9 એટલે 39, 5 અહીંયા 58. તો જે મેટ્રિક્સ મળ્યો એ 2/2 નો જ મળ્યો છે અહીંયા બે જગ્યાએ. પણ તમે ચેક કરો એ બી નો ગુણાકાર જે છે ને, એ બી નો ગુણાકાર જે છે તે આપણને આ શ્રેણીક મળ્યો. અને બી અને એ નો ગુણાકાર આ શ્રેણીક મળ્યો. શું બે એક છે કે જુદા જુદા છે? બે જુદા જુદા છે. તો અહીંયા ઈ એક ગુણધર્મ મેં સાબિત કરાવ્યો તમને. પેલો ગુણધર્મ કે ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતું નથી. જ્યારે સરવાળો કરતું હતું, સરવાળો ક્રમના નિયમનું પાલન કરે, પણ ગુણાકાર જે છે તે ક્રમના નિયમનું પાલન ન કરે.
આપણે કહી શકશું કે એ અને બી નો ગુણાકાર કરો કે બી અને એ નો ગુણાકાર કરો, એ બે સરખા ન મળે. તો આ ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. આ એનો પેલો ગુણધર્મ છે. ચાલો બીજો ગુણધર્મ જોઈએ આના માટે, જૂથના નિયમનું પાલન. જૂથનો નિયમ. તો જૂથના નિયમ માટે આપણે એવી રીતે વિચારી, 3 ગણ છે, એ બી અને સી. એ બી અને સી. હવે આપણે જૂથ એવી રીતે બનાવશું પેલા કે બી અને સી નો ગુણાકાર એ સાથે, એટલે એ ગુણ્યા પછી બી સી નો પેલા ગુણાકાર કરો, ઈ થયો. અને અહીંયા એ અને બી નું એક જૂથ બનાવી, પેલા એ બી નો ગુણાકાર કરો, જે જવાબ આવે ઈ સી સાથે. તો ઈ બે નો જવાબ સરખો મળશે. ઈ બે નો જવાબ જે છે એ સરખો મળશે. જૂથના નિયમનું પાલન થશે, ક્રમના નિયમનું પાલન ન થાય. ચાલો એના પછી એક નવો નિયમ છે આમાં, વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. જે રીતે ગુણાકારનું સરવાળામાં વિભાજન થાય છે એ જ રીતે શ્રેણિકમાં પણ થાય જ છે. એનો ગુણાકાર જો તમે બી પ્લસ સી સાથે કરશો તો શું જવાબ આવશે? જે રીતે સિમ્પલ ગુણાકાર કરો એમ જ, એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી. આ જે સિમ્પલ આપણે ગુણાકાર કરતા હોય શ્રેણિક માટે પણ એ જ નિયમનું પાલન શ્રેણિક કરે છે, પણ શ્રેણિક એક ક્રમના નિયમનું પાલન ગુણાકાર માટે નથી કરતું. ચાલો તો આ જેટલા ગુણધર્મ છે ને એ બધા ગુણધર્મ આપણે એકવાર જોઈ લઈએ. સરવાળા માટેના ગુણધર્મ, બાદબાકી માટેના ગુણધર્મ અને ગુણાકાર માટેના ગુણધર્મ. પેલો ગુણધર્મ આપણે કયો જોયો હતો? તો કે ક્રમના નિયમનું જો પાલન તમારે કરવું હોય તો એમાં ક્રમના નિયમનું પાલન સરવાળા કરે છે. સરવાળા જો તમે કરો તો એ ક્રમના નિયમનું પાલન થાય. એ વત્તા બી કરો કે બી વત્તા એ કરો, બેયનો જવાબ સરખો આવશે. પણ ક્રમના નિયમનું પાલન બાદબાકી નથી કરતી. તમે એ માંથી બી ને માઇનસ કરો કે પછી બી માંથી એ ને માઇનસ કરો, જવાબ સરખો નો આવે. સિમ્પલ છે, વિચારો તમે એક એક ઘટક. જો અહીંયા 1 છે, એમાંથી માઇનસ આનો પેલો ઘટક ધારો કે 10 છે કરવો, તો 1 માંથી 10 માઇનસ કરશો તો માઇનસ 9 આવશે. ઊંધું કરો, 10 માંથી 1 માઇનસ કરો તો +9. એટલે એ જે છે બાદબાકી ક્રમના નિયમનું પાલન કરતી નથી. અને હમણાં ગુણાકારમાં તો આપણે સાબિત કર્યું કે ગુણાકાર પણ ક્રમના નિયમનું પાલન ન કરે. એ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી એ. તો એ બી નો ગુણાકાર કરો કે બી એ નો ગુણાકાર કરો, એ હંમેશા અલગ અલગ જ આવશે. ચાલો એના પછીનો બીજો નિયમ, બીજો નિયમ જે આપણે જોયો હતો એ જૂથનો નિયમ જોયો હતો. તો ભાઈ જૂથના નિયમનું પાલન જે છે ને એ સરવાળા તો કરે જ છે, બાદબાકી નો કરે. અને ગુણાકાર માટે પણ હમણાં આપણે જોયું હતું કે ગુણાકારમાં જો તમે જૂથના નિયમનું પાલન કરો, એ ગુણ્યા બી સી કે પછી એ બી નો ગુણાકાર સી સાથે કરો તો એ થઈ શકે છે. ચાલો એના પછી ત્રીજું આપણે અહીંયા જોયું હતું કે વિભાજનનો જે નિયમ છે ને એ આ બેમાં લાગુ નથી પડતો, અહીંયા લાગુ પડે છે. એનો વિભાજન બી વત્તા સી સાથે કરો એટલે એ બી વત્તા એ સી થઈ શકે છે. પછી અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. ચોથું
એકાદું વિચારો. તટસ્થ ઘટકમાં સરવાળા જે છે ને, સરવાળા ઈ a વત્તા b તટસ્થ ઘટક એટલે 0 સાથે તમારે સરવાળો કરવો છે. a વત્તા 0 કરો કે 0 વત્તા a કરો, જવાબ તો a જ મળશે. બાદબાકીમાં તમે આ રીતે વિચારી શકો, એનો સરવાળો એના વિરોધી ઘટક સાથે કરો તો ઈ પણ જવાબ જે છે એ 0 જ આવશે. અને ગુણાકાર જે છે એનો તટસ્થ ઘટક થાય 1. એકનો ગુણાકાર તમે a સાથે કરો કે a નો ગુણાકાર 1 સાથે કરો, એ મેટ્રિક્સ a પોતે જ મળે છે. ચાલો, તો આ રીતે જે છે તે અમુક ગુણધર્મો આપણે જોયા. આ વિડીયો લેક્ચરમાં આપણે સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશેની જે સમજૂતી મેળવી. હવે આના પછીના લેક્ચરની અંદર આપણે શું કરશું, તો કે આના પછીના લેક્ચરમાં આપણે આને રિલેટેડ જેટલા એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ આપણે જોશું. ચાલો, થેન્ક યુ.